નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડોક્ટર ડીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું. આજીવન યાદ રહી જશે ગુજરાતી ભાષાની જોડણી અંતર્ગત આપણે દરરોજ એક નવા ટોપિકની ચર્ચા કરીએ છીએ. આજે એ ટોપિક જોઈએ પહેલા હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે. હવે જોઈએ વિગતો. ટાઇટલ પેજ ઉપર આપણે લખ્યું છે શૃંગાર કે શૃંગાર, આ બેમાંથી કઈ જોડણી સાચી છે, અને શૃંખલા અને ગિરિશૃંગ આ બંને જોડણી કેમ ખોટી છે એની સમજ આજનો આ વિડીયો આપ પૂરેપૂરો જોશો એટલે આપણે આવી જશે. જોઈએ વિગતો. હા મિત્રો, ગુજરાતી જે લેખન પદ્ધતિ છે એની સાથે જોડાયેલો એક મહત્વનો મુદ્દો આજે આપણે અહીંયા જોઈશું. મુદ્દો એ છે કે શ છે એની સાથે જ્યારે રૂ સ્વર ભળે છે તો એને આપણે આ રીતના લખીએ છીએ, આમ નહીં. આ મુદ્દો એ ધ્યાનમાં રાખો. ગુજરાતીમાં આવો કોઈ વર્ણ નથી અથવા આ રીતે લખાતું નથી. આપણે આ રીતે જ લખીએ છીએ. એટલે એ વસ્તુ છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો અહીંયા શૃંગાર આ ખોટી જોડણી છે. સાચું કેમ લખાય? આ રીતના લખાય, રાઈટ. શૃંખલા એની પર શૃંખલા સાચી જોડણી આ રીતના છે. શૃંગ શિખર પણ સાચું આ રીતના લખાશે. એ જ પ્રમાણે શૃંગારક એટલે કે સિંદૂર કુમકુમ પણ એને લખાશે આ રીતના. શૃંગારી શણગારને લગતું એને આમ લખાશે. શૃંગી એ પણ આ રીતના લખાશે. જોઈએ એના પછીનો મુદ્દો. શૃગાલ શૃગાલ એની પણ આ રીતના લખાશે. શૃગાલ એટલે શિયાળ. શૃંખલિત એટલે કે શૃંખલાબદ્ધ જોડાયેલ તો એને શૃંખલિત. શૃંગારિત તો એને આ રીતના લખાશે, શણગાર કરાયેલું. ગિરી શૃંગ પર્વતની શિખર તો એને આ રીતના લખાશે. શૃંગારસ આ નહીં લખાય, એને આપણે આ રીતના લખીશું. શૃંખલાબંધ તો એને શૃંખલાબદ્ધ આ રીતના લખાશે. એટલે આ મુદ્દો છે તમે ધ્યાનમાં રાખો કે ગુજરાતીમાં આવો કોઈ વર્ણ નથી અથવા આ રીતના લખાતો નથી. એક આ વસ્તુ છે એ ધ્યાનમાં રાખો. અહીંયા બીજી થોડીક સ્પષ્ટતા છે કે આ જે શબ્દો છે એમાં શ્રુત રાઈટ એ આમ નથી પણ એ આ રીતના છે. એટલે આ મુદ્દો છે તમે ધ્યાનમાં રાખો. શ્રુત અને મિત્રો શને અહીંયા ર જોડાય તો એને આપણે આ રીતે લખીએ છીએ, એ તમે ધ્યાનમાં રાખો. પછી અહીંયા જે બારાકડીના આવે એ બધા આવી શકે. શ્રનું શ્રા થાય, રાઈટ. શ્રી થાય, શ્રી થાય. પછી આપણે અહીંયા લખ્યું છે શ્રુત થાય, એમ બધું લખી શકાય. તમારે ધ્યાનમાં શું રાખવાનું છે કે આમ ન લખી શકાય, એ વસ્તુ છે ધ્યાનમાં રાખો. જો શ્રુત શ્રુત લેખન અને શ્રુતિ એ જોડણી ખોટી છે. સાચું શું લખાશે? શ્રુત શ્રુત લેખન અને શ્રુતિ, રાઈટ. હા, શને ર જોડે તેને આપણે આમ લખીએ છીએ. અને એને લગતા શબ્દો છે શ્રવણ, શ્રમજીવી, શ્રાદ્ધ, શ્રદ્ધાંજલિ, શ્રીધર, શ્રીમાન, શ્રીફળ વગેરે શબ્દો આ રીતના લખાશે. વ્યાકરણ અંગેના અમારા ખૂબ જ જાણીતા એવા પુસ્તકો છે. ગુજરાતી ભાષાનો શબ્દવૈભવ, વ્યાકરણ પરિચય. ગુજરાતની કોઈ પણ પરીક્ષા તમારે આપવી હોય તો આ બંને પુસ્તકો તમારે જોવા જ પડે. અને એ મુદ્દા એમસીક્યુ સ્વરૂપે અમે આ પુસ્તકમાં મૂક્યા છે. ગુજરાતી વ્યાકરણ એમસીક્યુ. ગુજરાતી જોડણી અંગેનું અમારું પુસ્તક છે ગુજરાતી ભાષાની જોડણી. આ બધા જ પુસ્તકો અક્ષર અકાદમી ઉપર 30% કમિશનથી એનો વેચાણ ચાલુ છે. સ્પર્ધાત્મક પરીક્ષા અંગેની અમારી
બે ટેલિગ્રામ ચેનલો છે. ડીસી રાઠોડ કરંટ અફેર્સ કે જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ સાંજે 7 વાગ્યાની આજુબાજુ મૂકવામાં આવે છે. માસિક કરંટ અફેર્સ મુકાય છે. દરરોજની 10 થી 15 જેટલી પોસ્ટ મુકાય છે. 3-4 જેટલા પ્રી વિડીયો મુકાય છે. વિશિષ્ટ દિવસ હોય તો એ દિવસની વિગત અને ક્વિઝની વિગતો મૂકવામાં આવે છે. બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી, કે જેમાં અમે ગુજરાતી ભાષા, સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ. અને કોઈ સાહિત્યકારની જન્મતિથિ કે પુણ્યતિથિ હોય તો તેની પણ પોસ્ટ મૂકવામાં આવે છે. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનો ભૂલતા